ફિકર કી કોઈ ફાકી કરે વાંકો નામ ફકીર. ફકીર એટલે કે અવસ્થા છે એમ. મોદી સાહેબ નથી કહેતા કે હું તો ફકીર માણસ છું એમ. મને એક અવસ્થા છે જે અતિ મસ્તીમાં આપણે આવી જાય ને તો ભાઈ હવે જવા જો ને બધું લઈ જાવ લ્યો બીજું શું. આ ફકીરી અવસ્થા છે. આ જેનું ભજન આલે છે ને એ ઓથી સાહેબ હતા. આપણું બાજુનું નેકનામ બાલંબા જ્ઞાના મહાપુરુષ હતા. એની વાણી છે રામ રહીમ એક કરી જાણો સમૃત સુધરે મનખા મેરા તોહી નબીજી તોહી નબીજી તોહી નબીજી. પણ સમય એવો વાલા બારોટિયા જેવો માણાઓ ભજન ક્યાંથી ક્યાં લઈ આવ્યા જો. ભજન શું કરી આ ભજન સાંભળી તો ખબર પડે. એવો બારવટિયા જેવો માણસ એનો બાપો આખી જિંદગી આજીવન જેને લૂંટમાર જેવી સૌ કરી અને એમના દીકરા હોથી સાહેબ 18 વર્ષની 19 વર્ષની ઉંમર થઈ તો સિકંદરે કીધું કે બેટા આ પરંગણામાં આપણું નામ છે હો. મારી તો અવસ્થા થઈ છે હવે તું બધું સંભાળ. અને હોથી હાથમાં લીધી બંદૂક વાળા કે બાપા તમે આરામ કરો હવે મને મેદાન આપો. આવ્યા મેદાનમાં આને મોરે મોરો કહેવાય. જો આમ ભક્તિમાં મોરે મોરો આમ અવાય. મોરે મોરો હોય તો ભક્તિમાં અવાય, ધર્મમાં અવાય, સેવા કાર્યમાં અવાય. કે ભાઈ 1 લાખનું કામ કર્યું તો 1.5 લાખનું કામ કરી બતાવું. ભાઈ આવી સેવા કરી તો હું આવી સેવા કરી બતાવું. એમાં મોરે મોરો. અને આવ્યા હોતી સાહેબ મેદાનમાં શિકાર કર્યો, જોળી ભરી, હાથમાં હથિયાર છે અને પોતે નેકનામની મોરાર સાહેબનું ખંભાળિયા અને નેકનામની સીમમાંથી પોતે શિકાર કરી અને પાછા વતન બાજુ જાય છે. પોતાને પાણીની તરસ લાગે છે તો બાજુ જોઈ તો વાડી જોઈ સરસ મજાની. શિકાર બહાર મૂક્યો, હથિયાર બહાર મૂકી દીધું. પગથિયારી વાવ પાણી પીવા ઉતર્યા. ઈ અંદર ઉતર્યા એમાં 2 મહાપુરુષો આવીને ત્યાં બેસી ગયા. વાડી એને હારી જોઈ, એને હારું લાગ્યું. સદગુરુ મોરાર સાહેબ અને ત્રિકમ સાહેબ 2 મહાપુરુષો ત્યાં બેઠા. સંધ્યાનો સમય, ચલમ પાણી લગાવી, દમ પાણી લગાવ્યો અને મોરાર સાહેબને મોજ છૂટી. આ ફકીરી જો, આને ફકીરી કહેવાય. મોરાર સાહેબે કીધું ત્રિકમ સાહેબ ને કે ત્રિકમ સાહેબ બોલો સાહેબ કે જો આ સમયે મારી સામે કોઈ આવી જાય ને તો ન્યાલ કરી દઉં એને. એટલી મોજ આવી અંદર થયો. ત્રિકમ સાહેબ તો ઓળખતા હતા કે સદગુરુ મોરાર સાહેબ છે. આ તો વાઘેલા દરબારો થરાના રાજવી હતા, રાજવીના પરિવારમાંથી હતા. એમના ગુરુ રવિ સાહેબ હતા. આપણે ગુરુની ગોતણ કરી, ગુરુની ગોતણ નથી કરવી. ઘરમાં જ ગુરુ છે. ગુરુની ગોતણ ન કરાય. ગુરુ તમને ગોતી લે એ બરાબર. આપણી ભક્તિ ભજન વધે ને તો ગુરુ પકડી લે. પણ આપણે એમ ગુરુ ગોતવા જઈએ એમ મેળ ન પડે, એમ ઠાકરે ન મળે. મોરાર સાહેબની 12 વર્ષની ઉંમર અને રવિ સાહેબની પધરામણી થયેલી અને ગમી ગયા. એમના માતા પિતાને કીધું તમારો દીકરો મને આપો ને. બાપુ તમારો જ છે ને. એમ નહીં, મારે ભેગો લઈ જાઓ. તે માતુશ્રી હતા ને, મા હતા ને, આ પેલા ગુરુ જોબીને મોરાર સાહેબ પાસે, રવિ સાહેબ પાસે વચન માંગ્યું, બાપુ મને એક વચન આપો, મારો દીકરો તમને આપી દઉં. કે બેટા મારું વચન છે, બોલ. તો બાપુ આ મોરાર તમારો પણ બીજી માં નો થવી જોઈએ એની માથે. હવે મોરાર તમારો, બીજી માં નહીં. બધા ભાઈ મોરાર નો ક્યાંય જન્મ નહીં. પછી લઈ જાઓ મોરાર નો. અને ઈ મોરાર સાહેબ મસ્તી છૂટી કીધું, એ ત્રિકમ સાહેબ આ સમયે જો કોઈ હામો આવે ને તો ન્યાલ કરી દઉં. અને બરાબર હોથી સાહેબ ને પાણી પીને બહાર નીકળવું. પાછા ઓળખે કે બીજા રસપરસ આમાં કે સદગુરુ મોરાર સાહેબ છે. અને મોરાર સાહેબે ઓળખે કે આ લૂંટારાનો દીકરો, સિકંદરનો દીકરો એટલે હોથી. પણ શબ્દો મુખમાંથી, શબ્દ છે બ્રહ્મ છે, ભગવાનનું રૂપ છે, મુખમાંથી છૂટી ગયેલા. અને હામું જોયું તો હોથીને જોયો. કહો કીધું બેટા હોથી, હા બાપુ અહીંયા આવ, અહીંયા આવ, બે જા પાંચ બે.
ચલમ પીતા હતા પોતે, હું બે મહાપુરુષો. લંબાયો હાથ લાંબો કર્યો, બેટા ચલમનો દમ માર. અરે બાપુ હું તો કોઈ દી કાંઈ પીતો નથી. અરે આ સાધુનું માન રાખી દે, લે લે લગાવ. અને અંબાવી ચલમો એક દમ, બીજો દમ, ત્રીજા દમે તો ત્રિકાળ દર્શી થઈ ગયા. ત્રિકાળ દર્શી ભૂત ભવિષ્યનો વર્તમાનનો બધું આ માંડ્યું. બે ભાન થઈ ગયા, ઢળી પીડ્યા ત્યાં. અને બે મહાપુરુષો પાછા જગ્યામાં વહી ગયા. એના બાપને ચિંતા થઈ કે મારો દીકરો શિકારે ગયો, હવાનો ગયો છે, હજી આવ્યો નથી. વાહ 500 માણસો મોકલ્યા, બે જાઓ ઓથીને ગોતીને લઈ આવો. ખંભાળિયાની સીમ રખડીને તો વાડી અવસ્થામાં, વાડી વિસ્તારમાં હોથી બે ભાન પીડ્યા છે. પણ ત્યાં ઘટના ઘટી ગઈ. દમ મર્યું, કીધું બોલી જોડીમાં શું છે? બાપુ કાંઈ નથી એમાં. અરે કાંક છે, જોવા દે, મને જોવા દે, જોવા દે. અને જોડી અંબાવી વાળા મરેલા પંખીડા હતા. એ જોવે સદગુરુ મોરાર સાહેબ માથે હાથ કરીને, બેટાને મરાય અને ચણ અપાય, આની સેવા કરાય અને મરાય. પકડી પકડીને માથે હાથ ફેરતા ઉડાડતા ગયા, ઉડાડતા પકડીને ઉડાડતા ગયા. આઓથી સાહેબ ખેલ જોઈ ગયા, નજરો કે જેના મેં ડોકા મેળ્યા તેને બેઠા કરી દીધા. ગુરુના ઘરમાં રમત જોઈ એવી. આ રમત જોઈ ગયા અને બે ભાન થઈ ગયા. પોતે દમ લાગી ગયો. માણસો ગોતતા ગોતતા આવ્યા વાડી વિસ્તારમાં. હોથી સાહેબ બે ભાન પડેલા છે, બથમાં નાખીને લઈ આવ્યા. સિકંદરને કીધું કે હોથી સાહેબને કાંક થઈ ગયું છે, વાડી વિસ્તારમાં પીડ્યા હતા અને બે ભાન અવસ્થામાં છે, કાંક વળગા લાગે છે, કાંક વળી ગયું લાગે. તો બધા અટકળું બાંધવા માંડ્યા. કોઈ કે ચોકીમાં પગ પડી ગયો છે, કોઈ કે નજર લાગી ગઈ છે, કાંક વળગી ગયું છે, એ બધે અટકળું બાંધવા માંડ્યા. પણ આમાં એ માયલું કાંઈ નહોતું. પછી ધીમા 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 હોથી સાહેબને ઓરડામાં પૂરી દે, બહાર જવાની મનાઈ થઈ ગઈ. પછી ધીમે 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 બહાર નીકળવા માંડ્યા. ઓટલે બેહે, બધાને જય સિયારામ કે, મુસ્લિમનો દીકરો સીતારામ બોલે, બધાને અચરજ લાગવા માંડ્યું. ભજન હોય આવીને બેહી જાય. પછી પોતે ગાવા માંડ્યા. આ વાણી પોતે ગાતા. જે ભજન ગાઈ ને આપણે, એ હોથી સાહેબ પોતે વાણી ગાતા. એ ઘટના એવી ઘટી, એમાં જમાતના માણસો, મુસ્લિમ જમાતના માણસોએ કીધું કે ભાઈ હવે તમે અમુક વર્ણમાં ન જતા, અમને આભડસટ લાગે, તમને નાત બારા મૂકવામાં આવશે. સિકંદર એના બાપને, એનો બાપ હોથીને સમજા કે બેટા અમુક વર્ણમાં ભજનમાં નહીં જવાનું, એને આંગણે નહીં જવાનું, આપણને આભડસટ લાગે નહીં, અને આપણી જમાતના માણસો આપણને નાત બારા મૂકશે. તે હોથી કે બાપુ રામ રહીમ એક કરી જાણો, સમૃ તો સુધરે મનખા મેરા, તો હી નબીજી, હું કામ આ બધું જુદું માનો છો તમે? અને બરાબર જમાતના માણસો સમજાવે છે. હોથી ઉભા છે, એનો બાપ સિકંદર ઉભો છે, અને આમથી બે દીકરા આવ્યા હરિજનના. હો આવીને કીધું, એ હોથી બાપુ, હા બાપા, આ મારો વાયક છે, રામાપીર બાપાનો પાઠ છે, તમારે ભજનમાં આવવાનું છે. અને અથોથ વાયક લીધું. વાયક નો અનાર્દન ન થાય. એક બાજુ જમાતના માણસો ઉભા છે, વિરોધ કરે છે, અને એ સમય વાયક લીધું. જમાતના માણસો કે જો આજે તું ભજનમાં ગયો તો તમને કાલે તમારું ખોયડું નાત બાર મૂકવાનું છે. વાયક લીધું પછી જવું પડે. હોથીને ઘણા સમજાવે સિકંદર, બેટા આજે નો જાતો ભજનમાં. કે બાપા બધી વાત સાચી, પણ મેં વાયક લીધું છે. ખૂબ સમજાવ્યા, બેટા આજે તું જાઈશ ને, એક કટોરો અમલ ઘોલ્યો, આપણો હળી ખાઈ ના ફળી લઈ એમ મેળનો કટોરો તાહળી કે બેટા આજ તું ભજનમાં જાને તો આ બધું અમલ હું પીવાનો છું. હું કાંઈ દુનિયામાં હોય ને પછી મારે કાંઈ સાંભળવું નહીં. એ બરાબર અમલનો કટોરો ઘરે મૂક્યો, અને જમાતનું તેડું આવ્યું કે તમને બોલાવે છે, હાલો જમાતના માણસો બોલાવે છે. સિકંદર હમણાં હાલતા થયા, વાહે અમલનો કટોરો જોઈ ગયા. હોથી કે તો હવે આ વાયક લઈ લઉં. આખો કટોરો પોતે પી ગયા, ખાટલા માથે હોઈ ગયા. જમાતને મળીને પાછા સિકંદર આવીને ગયા, જોયું તો બે ભાન અવસ્થામાં હોથી પડેલા, કટોરો ખાલી. પોતે વિચાર કરે કે ઓહો, જે અમલ મારે પીવાનો હતો, મારે મરવાનો હતો, તો મારો દીકરો હોય ગયો. એ વિયોગમાં પોતે બેઠા છે ને રાત્રિનો ગજર ભાંગ્યો વાલા.
બહારનો સમય થયો ને ઉપરથી અવાજ આવ્યો, વિરાગ લાગ્યો ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની આટડીએ. ઉપરથી અવાજ આવ્યો, આકાશવાણી જેવો અવાજ આવ્યો. સિકંદરે કાન માંડ્યા, કોણ મારો ઓથી ગાય છે? મારો દીકરો છે? ઓરડો ખોલીને જ્યાં જોયું ને તો ઓથી હુતે લાવો. ઓહો, ઓથી જેવું કોક ગાતું લાગે છે. બે છોકરાઓને મોકલ્યા, જાઓ તો કોણ ગાય છે જોવો તો જરાક. છોકરા જઈને હરિજન સમાજમાં જઈને જોયું ને તો ઓહરીમાં એક ખોળામાં એક તારો પીડ્યો છે. અલાહો નબીજી રામ રહીમ એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા. વિરાગ લાગ્યો ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની આટડીએ. આ ઠોર મચાવીને ઓથી સાહેબ ગાતા હતા. છોકરા જોઈને અચર થઈ ગયો, ઓહો ઓથી સાહેબ વાહ હોતા ઈ કોણ હતું? દોડતા દોડતા પાછા આવ્યા. એ સિકંદર બાપુ, આપણા ઓથી બાપુ ગાય છે. ઓથી આ હોતોય કોણ? ન્યાય ઓથી સાહેબ, વાય ઓથી સાહેબ. પણ જો નકર બુઢી ઉંમર હતી, નહોતી સમજણ, નહોતી આવી તઈ. બોલ્યા શું ખબર, મારો દીકરો હવે તો જાદુગર થઈ ગયો છે, બે રૂપ ધારણ કરવા માંડ્યો. પણ તારી ખેર નથી. આજ લીધી લાકડી હાથમાં કડિયાર્યો, આજ પાડી દઉં એમ. અને ગયા ત્યાં જોઈ તો ખોળામાં એક તારો પડેલો. વિરાગ લઈ ગયો ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની આટડીએ. ભજન બરાબર હાલે અને પાસે જઈને બાવડું પકડ્યો અને ખેંચ્યા, ઉભા કરવા ખેંચ્યા. એને ત્રિકાળનું જ્ઞાન થયું. અગ્નિને ડાઈ ગયું. અગ્નિને ડો ને ભૂલમાં અડો તો દાજો ને સાઈન અડો તો દાજો, એનો સ્વભાવ છે. ઈ ઓથી નહોતા, એ દ્વારકાધીશ હતા. કાળિયો ઠાકર બેઠો હતો, અગ્નિને ડાઈ ગયો. ઓળખી ગયા, મારા નાથ તમે પ્રભુ, કે મારો ભગત ક્યાં છે? પ્રભુ એ તો કટોરો કમલ પીને હું તો હાલો મને ન્યા લઈ ગયો. ભગવાનને ન્યા લીધા. ઓથી માથે હાથ ફેર્યો, ઓથીને બેઠા કર્યા. નામ જોયું ઓથીએ તો પરિબ્રહ્મ પરમાત્મા દ્વારકાધીશ કીધું. ઓથી સાહેબે
શ્રદ્ધાંજલિ આપી ભીખાબાપાને અને નાજીર સાહેબ લખે દેખાઈ આવો ભાવનગર નાજીર દેખાઈ આ કે છે અમુક પુણ્યશાળી હાથમાં જતા નથી એની ચેતના હાજર હોય છે તો પંચખોટનું પૂતળું છે તો હમાઈ જાય છે એકાબીજામાં એકાબીજું કાંઈ મળતું નથી કોઈ કે મરી ગયું તો ખોટું છે સૌ બાપાએ ચોખ્ખી ના પાડી છે જગત કે નથી જીવવું તો મરે ઈ કોણ ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કહીશું મહાપુરુષોની વાણી સાંભળો કાંઈ મળતું નથી કામ ક્રોધ લોભ મોહ કોઈ વસ્તુ મળતી નથી તત્વમાં તત્વ હમાઈ જાય છે આત્મા તો અવિગત અમર છે આત્મા ને માત્મા કોઈ દી મરે નહીં માત્મા એનો જાય ને આત્મા એનો જાય એમ એવો પુણ્યશાળી આત્મા ભીખાબાપાનો એની ચેતના હજી હાજર છે એટલે તો આનંદ આવે છે એટલે તો મજા આવે છે ભાઈ મને આવતા આવે તો કીધું મારા બાપા 100 વર્ષ પૂર્ણ આયુષ જેને કહે કલિયુગનું કલિકાલનું પૂર્ણ આયુષ એટલે 100 વર્ષ પછી ઉપર તો લટકાનું ઉપર જીવીએ ને બધું લટકાનું એમ બાકી 100 વર્ષ તો આમ જો પણ ઝપટ વધી ગઈ થોડુંક આમાંય ઝપટ વધી ગઈ મારી દીકરી ઓમ ઝપટ વધી આમાંય ઝપટ વધી બોલો પ્રેમથી 100 વર્ષ આપ્યા છે પ્રેમથી જીવો ભજન કરો સેવા કરો સમરણ કરો કામ કરો બાપાએ કીધું આત્મ આવ્યો તો વિવાહનું વરવા તા તો ઉલટીનું વરસીનું વર્યું સારું કામ કરવા આવ્યા હતા અને કાણી જેવું કરીને બેઠા આપણે મોકલ્યા છે સારું કરવા અહીંયા આવીને કાણી જેવું કરી છે આપણે નહીં આત્મ આવ્યો તો વિવાહનું વરવા ઉલટું વરસીનું વર્યું બને તાલગી બને એટલે હારા કામ ભજન સેવા સમરણ માતા પિતાની સેવા ગુરુ સેવા સંત સેવા સમાજ સેવા કેટલી સેવા છે એમ ભીખાબાપાને નાજીર સાહેબના શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપી તો જીવન બન્યું છે ઉદાસ જીવન બન્યું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા છે
રે